મોઢે બોલું માં ત્યારે મને સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ. માં શબ્દ જ કેવો છે નહીં, જેને આપણને જન્મથી લઈને તમામ આપણા જીવનનું જે કંઈ આપ્યું છે માએ જ આપ્યું છે. તો પછી માં અત્યારે આ જમાનામાં માં વૃદ્ધાશ્રમમાં કેમ છે ને પ્રશ્ન. માં એટલે કેવું, એને પાત્ર તો ન કહેવાય અને ભગવાનથી પણ ઊંચો દરજ્જો દઈ શકાય, એને માં કહેવામાં આવે છે. હવે માએ તમારું કેવું સિંચન કર્યું છે કે તમને એના ગર્ભમાં 9 મહિના રાખીને એને જીવન અને મોત સાથે ઝૂલા ખાઈને તમને જન્મ આપ્યો. તમારા પોતે એમ કહેવાય છે કે ભીને સૂઈને તમને સૂકે સુડાવ્યા. તે લઈને નાનપણથી એક તમારા ઉપર એટલો પ્રેમ વરસાવ્યો કે પોતાની જાતને ભૂલી ગઈ, પોતાના અસ્તિત્વને ભૂલી ગઈ. એ માં છે. અને માના ખોળામાં સ્વર્ગ તો શું, બધું તમામ જે કાંઈ સુખ જીવનનું હોય એ માના ખોળામાં જ હોય છે. માના ખોળામાં માથું મૂકવાને રડી લો એકવાર એટલે બધી તકલીફો દૂર થઈ જતી હોય છે. એ માની સાથે જ્યારે ખરાબ વર્તન કરવામાં આવે છે ત્યારે માને કેટલું બધું દુઃખ થતું હશે, એનો વિચાર કર્યો છે કોઈ દિવસ કોઈએ? એ પછી દીકરો હોય કે દીકરી, બંનેની ફરજ છે મા માટે. તો માતા પિતા બંને માટે છે, પણ માને તોલે તો કોઈ ના આવી શકે ને. મા એ માં છે. તમને બધાયથી જો તમારા જીવનમાં VIP ટ્રીટમેન્ટ કોઈ આપતું હોય ને તો એ માં છે. યાદ રાખજો, આ વાત યાદ રાખજો. તમને VIP ટ્રીટમેન્ટ માં છે ત્યાં સુધી જ મળશે કે તું જમી લે, તું બેસી જા, તું જમવા લે, તને ગરમ ગરમ રોટલી કરી દઉં, બહાર ગયા હોય તો ચિંતા કરે, 10 ફોન કરે તમને તમારા માટે. તમે જે કોઈ કરવા માટે તૈયાર હોય, પોતાની જાતને ભૂલી જાય, પોતાનું દુઃખ હોય, પોતાનું દર્દ હોય, પોતાની તકલીફ હોય, બધું ભૂલીને મારું બાળક કેમ ખુશ રહે એ યાદ રાખે ને એને માં કહેવાય. હવે આવી મા માટે જો તમે કાંઈ ન કરી શકો તો પછી તમને જન્મ દીધાનું એને નકામું જાય ને બધું. તો પછી માણસો કહે છે કે જણ તો એમ કે કાસુરો કા ભગત કા દાતા, નહીં તો રે જે વાંજણી મત ગુમાવીશ નૂર. એવી એક આપણે ત્યાં એક કવિએ કીધું છે. એમ કે જનની જણ તો કા ભગત કા સુર કા દાતાર, એટલે કા તું જન્મ દે ને એ ભગત હોય, કા સુરવીર હોય ને કા દાતાર હોય, મત ગુમાવીશ તારું નૂર. એમ એટલા માટે જનનીએ જો આપણને માતા જેને કહેવાય, જેના ઉપનામો ઘણા બધા આપવામાં કવિઓ એને ખૂબ લાડ કરાવ્યું છે. એનું વર્ણન તો શું થઈ શકે, આપણા માટે તો શબ્દો ખૂટી પડે. એ પછી ભગવાનની માં હોય કે સામાન્ય માણસની માં હોય કે પશુ પંખીની માં હોય, માં તો માં જ છે ને.